હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી રામ. આજે છે 20 મે અને આજે આપણે જોઈશું આજનું રાશિફળ, ભવિષ્યવાણી. આજનું રાશિફળ જોતા પહેલા તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને છે ડેઈલી જે કંઈ આપણે રાશિફળ મૂકીએ છીએ તેની માહિતી છે તમને મળી રહે. અને સાથે સાથે છે તમારે બેલ આઇકોન પણ ક્લિક કરી દેવું, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું એટલે તરત તમારા ફોનમાં છે એની નોટિફિકેશન તમને મળે. તો હવે આપણે જોઈએ છીએ આજનું રાશિફળ. સૌથી પહેલા છે મેષ રાશિ. તમારે આજે છે તમારું કામ છે એમાં થોડુંક વધારો રહેશે, તમારે વધારે કામ કરવું પડશે. ત્યાર પછી છે વૃષભ રાશિ. વૃષભ રાશિ વાળા એ છે એમને જીવનમાં આજે છે ખુશીઓ આવવાની છે. કંઈ એવી શુભ ઘટના તમારા જીવનમાં આજે બનશે જેનાથી તમને ખુશી મળશે. હવે છે મિથુન રાશિ. તમારા જે કાંઈ અત્યાર સુધી અટકેલા કામ હોય એ કામ છે આજે પૂરા થશે એવો યોગ બને છે. કર્ક રાશિ. તમારે આજે છે તમારા જે કંઈ મહત્વપૂર્ણ કામ તમે જે ધાર્યા હોય એ કામ આજે તમે ન કરો, કેમ કે કદાચ એ કામમાં તમને સફળતા નહીં મળે. એટલા માટે તમારે આજે મહત્વપૂર્ણ કામ કરવાના ટાળવા જોઈએ. સિંહ રાશિ. તમારે આજે છે ધન લાભનો યોગ બને છે. તમને કોઈ પણ રીતે છે ધન છે એ પ્રાપ્ત થશે. કન્યા રાશિ. તમારું જે કંઈ કરિયર છે એ કરિયરમાં આજે છે તમને લાભ મળવાનો છે, એટલે કે તમારું પ્રમોશન થશે અથવા તો તમને કંઈક વધારાનું છે એ કંઈ પૈસા મળશે. ટૂંકમાં તમને કરિયરમાં છે એ લાભ થવાનો છે. તુલા રાશિ. તમારે આજે છે યાત્રાનો યોગ બને છે અને એ યાત્રા છે તમારા માટે છે લાભકારી, એટલે કે ફાયદાકારક સાબિત થાય એવી તમારી માટે છે આજે યાત્રાનો યોગ બને છે. હવે છે વૃશ્ચિક રાશિ. તમારે છે તમારી ઓફિસમાં જો કોઈ વાદ વિવાદ થતા હોય તો એમાં તમારે પડવાનું નથી. તમારે જે કાંઈ ઓફિસના વાદ વિવાદ છે એનાથી તમારે બચીને રહેવું એ આજે વધારે સારું છે, અન્યથા તમે વાદ વિવાદમાં ફસાઈ શકો છો. ધન રાશિ. તમને છે આજે કરિયરમાં તમારા છે નવા અવસરો મળવાનો યોગ છે. કરિયરમાં તમને કંઈક અલગ પોઝિશન મળશે અથવા તો તમારી બઢતી થશે. હવે છે મકર રાશિ. તમને છે આજે ધન લાભનો યોગ છે. તમારા જીવનમાં આજે છે આકસ્મિક રીતે તમે ધાર્યું ન હોય એવી જગ્યાએથી તમને આજે છે ધન મળવાનો યોગ બને છે. કુંભ રાશિ. તમારે જે કાંઈ પૈસા સંબંધિત જે કાંઈ સમસ્યા હતી એ સમસ્યાઓ છે આજે તમારી દૂર થવાની છે, એટલે કે ધનની સમસ્યા છે આજે તમારી દૂર થશે. મીન રાશિ. તમારે જો કોઈ નિર્ણય લેવાના હોય તો એ મહત્વપૂર્ણ જે કંઈ તમે નિર્ણયો લ્યો છો એ નિર્ણયો તમારે છે આજે સાવધાનીપૂર્વક લેવાના છે, અન્યથા તમારા જે કાંઈ લીધેલા નિર્ણય છે એમાં તમને પાછળથી પછતાવો ન થાય.
તો આ આપણે જોયું આજનું રાશિફળ 12 રાશિ મુજબ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં એકવાર રાધે રાધે જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ.